તો આ તરફ અંકલેશ્વરમાં ફાર્મા કંપનીના કામદારનું મોત નીપજ્યું છે। જેબી કેમિકલ એન્ડ ફાર્મા કંપની છે કે જેમાં એક કામદારનું મોત નીપજ્યું। આ કામદાર બેભાન થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। હાજર તબીબે કામદારને મૃત જાહેર કર્યો। ગેસ લીકેજ થયું હતું અને તેનાથી જ આ કામદારનું મોત થયાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે તે હોસ્પિટલમાં એકત્ર થઈ ગયા હતા અને આખરે આ કામદારનું મોત કઈ રીતે થયું યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા હોસ્પિટલમાં એકઠા થઈને વિરોધ કરવામાં આવ્યો હતો। ભરૂચના અંકલેશ્વરની આ ઘટના છે કે જ્યાં પાનોલી જીઆઈડીસીમાં જેબી કેમિકલ એન્ડ ફાર્મા કંપની આવેલી છે, જ્યાં ગેસ લીકેજ થયું હોવાનું અનુમાન છે અને ત્યાં એના જ કારણે એક કામદાર બેભાન થયો। ત્યારબાદ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। જોકે ત્યાં હોસ્પિટલમાં જે પણ હાજર ડોક્ટર હતા તે કામદારને મૃત જાહેર કર્યો હતો અને કંપનીમાં ગેસ લાગવાના કારણે કામદારનું મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જેબી ફાર્મસીમાં શું ઘટના બની છે? તો એ હવે 7-8 વર્ષથી ત્યાં રહેતા હતા અને નોકરીએ જતો હતો। તો પછી અચાનક અમને આજે ખબર આવી કે કઈ નકરી પર ગયા છે અને ત્યાંથી કઈ સ્પાઈડ જેવું થઈ ગયું છે। તો તમે મારે પર એમની વહુનો ફોન આવ્યો, આકાશભાઈની વહુનો ફોન આવ્યો। જયારે તમે અહીંયા હોસ્પિટલ આવ્યા તમને શું જાણવા મળ્યું? તો અહીંયા જાણવા મળ્યું કે સ્પાઈડ થઈ ગયા છે। ડોક્ટરે છેલ્લા 6 વર્ષથી ત્યાં કંપનીમાં જેબી ફાર્મામાં જોબ કરે છે અને ત્યાં કંપનીના અંદર જ એમને અવસાન થયેલું અમને એવું લાગે છે। અમારી માંગ છે કે પરિવારના એમના પત્ની અને એમના નાના બાળકો છે તો કંપની પાસે એ રીતે વળતર આપવામાં આવે કે ન્યાયિક તપાસ થાય અને વધુમાં વધુ વળતર મળે એ અમારી માંગ છે। અને આ એમના નાના ઉંમર એમના પિતા પણ છે તો અમારી માંગ એ જ છે કે વધુને વધુ વળતર આપવામાં